કેમ છો પોરબંદર? માં સરસ્વતીના સામવેદથી શરૂ થતા આ સંગીતમય પર્વની શરૂઆત આજે પ્રથમ વખત નવરંગ કલા પ્રતિષ્ઠાન પોરબંદરની આન બાન શાન સમા આ દરિયા કિનારે ઘૂઘવતા મોજાઓની સાક્ષીએ સુરમય સંગીત સંધ્યા આજે રજૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શબ્દની સાથે આજે જ્યાં તાલ અને લય મળ્યો છે, જુઓ ખૂણે ખૂણે પોરબંદરનો ખૂણો સળવળ્યો છે. અચંબિત થવાનું પ્રયોજન નથી કાંઈ, અચંબિત થવાનું પ્રયોજન નથી કાંઈ. પોરબંદરની હવામાં સુર સંગમ ભળ્યો છે. ફરી એકવાર સંગીતનો આ ઉત્સવ ફોર્યો છે. ફરી એકવાર નવરંગી મિજાજ મોર્યો છે. નવરંગનું આંગણું સુર સંગમની સાથે સાથે આજે ફરી એકવાર નવ પલ્લવિત થઈ રહ્યું છે. ફરી એકવાર આજે પોરબંદર સુર શબ્દના રંગે રંગાવા માટે તત્પર થઈ રહ્યું છે. તો પોરબંદરને સુર અને શબ્દના રંગે રંગાવા માટે આપ સર્વની હાજરીને અમે લોકો અંતરથી વધાવીએ છીએ. નવરંગ કલા પ્રતિષ્ઠાન પોરબંદરના તમામ નગરજનોમાં રહેલી નવ કલાઓને ઉજાગર કરવાનું કામ આશરે 2 વર્ષથી કરી રહી છે. સ્થાપક પ્રમુખ શ્રી લાખણસિંહભાઈ ગોરાણીયા, મંત્રી શ્રી સ્નેહલભાઈ જોશી, લાખણસિંહભાઈ આગળના સતત અને નિરંતર પ્રયત્નોથી નવરંગે અનેક કલાઓના આયામો નિખારવા માટે સદાય તત્પર રહેલી સંસ્થા બની છે. અને આજે પોરબંદરની જે નવોદિત કલાકારો છે, એમાં સંગીત અને સુરની જે કલા દબાયેલી પડી છે એને નિખારવાનું કામ આજે નવરંગ સંસ્થા કરી રહી છે. ત્યારે હું પોરબંદર નવરંગ કલા પ્રતિષ્ઠાનના મંત્રી શ્રી સ્નેહલભાઈ જોશીને વિનંતી કરીશ કે આપ સૌને શબ્દના સથવારે આવકારશે. નમસ્કાર મિત્રો. નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર છેલ્લા 2 વર્ષથી આપ અને પોરબંદરની સુગ્ન જનતા, સાહિત્ય અને સંગીત પ્રેમી જનતા જાણે છે કે નવરંગી કાર્યક્રમોનો એક ઉપલક્ષ્ય લઈને, એક હેતુ લઈને આ સંસ્થાનું નિર્માણ થયું છે. છેલ્લા 2 વર્ષમાં સાહિત્ય, નૃત્ય અને સંગીતના કાર્યક્રમોમાં આ સંસ્થાએ એક આગવું કાઠું પોરબંદરમાં કાઢ્યું છે. આજે એક નવો ઉપક્રમ લઈને આ સંસ્થા આવી રહી છે અને એ ઉપક્રમ છે સુર સંગમનો. પોરબંદરની સંગીત સાધના કરતી નવોદિત પ્રતિભાને ખાસ કરીને મંચ આપવા માટે આ સંસ્થા દ્વારા આ એક નવું પગલું સંગીતના ક્ષેત્રમાં ભરવાનું વિચાર્યું છે. અને આજે એ પ્રતિભાઓને પોખવા માટે, આજે સંગીતની સાધના કરતી પોરબંદરની નવોદિત પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થા અને આપ અહીંયા આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો, ત્યારે એક આનંદનો વિષય ખાસ કરીને એક સંસ્થાના સંયોજકો માટે અમારા માટે બની રહ્યો છે. એટલે આ કાર્યક્રમના પ્રારંભે હું આપને હૃદયપૂર્વક આવકારું છું. આ સિવાય પણ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન માત્ર સંગીતનો જ નહીં પણ નવરંગી વિવિધ કલાઓનો કાર્યક્રમ કરવાનો ઉત્સાહ અને ઉમંગ અને ધ્યેય લઈને ઊભી છે. ત્યારે ચિત્રકલા જેવી કલા, નૃત્ય કલા જેવી કલાઓને પણ પ્રોત્સાહન અને મંચ આપવા માટે, પ્રતિભાઓને મંચ આપવા માટે આ સંસ્થા તત્પર છે. એટલે આપ સૌનો પ્રેમ, સહકાર અને સાથ એ અમારા માટે પ્રોત્સાહન રૂપ બની રહેશે. આપ આટલી બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં આવ્યા છો, એનો મતલબ એ છે કે આપ સંગીત પ્રેમી છો, સંગીતને આપ ચાહો છો અને આપ સંગીતના નવોદિત કલાકારોને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે ધગસ ધરાવો છો. મધ્યકાલીન હિન્દી ભાષાના એક કવિએ તો બહુ સરસ કહ્યું છે કે ચાહ નહીં હૈ સુર સે જિनको, ચાહ નહીં હૈ સુર સે જિनको वो मूर्ख इंसान नहीं. જેને સૂરની ચાહ નથી, જેને સૂર સાથે પ્રેમ નથી, જેને સંગીત સાથે પ્રેમ નથી, એ ખરેખર ઇન્સાન કહેવાને લાયક નથી. તમે બધાએ સાબિત કરી બતાવ્યું છે કે તમને સાહિત્ય માટે અને સંગીત માટે અને કલાઓ માટે પ્રેમ છે
રસ છે અને ચાહ છે. એટલે આપ સૌ માટે હું ખૂબ ખૂબ આભારની લાગણી અનુભવું છું કે આટલી બહોળી સંખ્યામાં તમે અહીં ઉપસ્થિત થઈ અને આપણી સંગીત યુવા પ્રતિભાઓને જે સંગીતની સાધના કરે છે એને પ્રોત્સાહિત કરવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો. તો હું આ તકે આપ સૌ પોરબંદર નગરવાસીઓ અને ખાસ કરીને સંગીતને ચાહનારી તમામ જનતાઓનો હૃદયપૂર્વક આવકારું છું. અને અહીં ઉપસ્થિત જે મહાનુભાવો છે એ સૌ મહાનુભાવોનું, ઘણા બધા મહાનુભાવો અમારા જાણીતા છે, સૌનું નામ નથી લઈ શકાતું, પણ હૃદયપૂર્વક હૃદયના માંડવેથી આપ સૌનો સત્કાર કરું છું. આ જે સંગીત ફેસ્ટ છે, મ્યુઝિક ફેસ્ટ છે, એ કાર્યક્રમના અમારી દરેક કાર્યક્રમના અલગ અલગ સંયોજક હોય છે, એ આપ હવે જાણો જ છો. આ સંગીત ફેસ્ટના જે સંયોજક છે અમીબેન પઢિયાર, ખૂબ જ ખંત અને ઉત્સાહ રસપૂર્વક મહેનત કરી છે. સાથે સુનિલભાઈ મોઢા અને સંજયભાઈ માળી, આ ત્રણેય મળીને આ સંગીતના કાર્યક્રમને એક નવો ઓપ આપવા માટે, એક નવું રૂપ આપવા માટે જે ધગશ લગાવી છે એ તમે અહીંયા મંચ ઉપર જોઈ શકશો. જે સંગીત કલાકારોને એમને તૈયાર કર્યા છે, પોરબંદરની નવોદિત પ્રતિભાઓને જે તૈયાર કર્યા છે, તમારી સામે સક્ષમ થઈને સારી રીતે સુંદરતાથી પોતાનું પરફોર્મન્સ, પોતાની પ્રસ્તુતિ રજૂ કરી શકે એ માટે તો એ સંયોજક અમીબેન પઢિયાર, સંજયભાઈ માળી અને સુનિલભાઈ મોઢા માટે આપણે એક તાળીઓના ગળગડાટ સાથે એમને વધાવીશું કે એને કારણે, એની મહેનતને કારણે આજે આ સરસ મજાનો સંગીતનો ઉપક્રમ આપણે રચી શક્યા છીએ અને તમે એ સાંભળી શકશો. સાથે આજના આપણા સંચાલક પૂજાબેન રાજા અને આપણા આરજે મિલન પાનખણિયા, એ બંને પણ સુંદર પોતાની પ્રસ્તુતિ દ્વારા અહીંયા સંચાલન રજૂ કરશે અને સંગીતકારોને રજૂ કરશે. તો પૂજાબેન માટે અને મિલનભાઈ માટે પણ તાળીઓથી આપણે એને વધાવી લઈએ. ફરીવાર સાથે અહીંયા મંચ ઉપર સંગીતકારો અને સાજિંદાઓ છે કે જેમણે ખૂબ મહેનત કરી છે. ઓડિશન વખતે પણ હાજર રહીને સંગીતકારોને અનુરૂપ એની ચાલ મેળવીને જે આજે પ્રસ્તુતિ કરવાના છે એની સાથે સૂર મેળવીને એમની સાથે એમણે પણ સાધના કરી છે. તો આ સંગીતકારો માટે પણ આપણે તાળીઓના ગળગળાટથી એમને પણ વધાવી લઈએ. આપ સૌ આ પોરબંદરની યુવા પ્રતિભાને, સંગીત પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છો. તો આપ સૌનું હું હૃદયપૂર્વક ફરીવાર હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. આ સંસ્થાના પ્રમુખ એવા મારા પરમ મિત્ર લાખણસિંહભાઈ ગોરાણીયા કે જેમની મહેનત, જેમનો સહકાર અને જેમની સૂઝબૂઝથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પસાર થવાનો છે આપણે જાણીએ છીએ. એમને પણ હું અભિવાદન આપું છું, અભિનંદન આપું છું અને સાથે સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરી અને મારી વાત પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સ્નેહલભાઈ જોશી. જે નગરમાં લોકો સંગીતમય બને ને એ નગરનો પ્રાકૃતિક લય એની મેળે વિકસતો હોય છે. ત્યારે આવા કાર્યક્રમો એ દરિયાકાંઠે મંદ શીતળ પવનના સથવારે ઉછળતી લહેરો જેવા છે કે જે મનુષ્યના ચિત્તને શુદ્ધતા બક્ષે છે. સંગીત ગીતની સંગત છે મનુષ્યને નમ્ર, વિવેકી અને સુડૌલ બનાવે છે. તો માનવજાત જ્યારે પોતાની પ્રબળ અનુભૂતિ છે ગદ્ય અને પદ્ય દ્વારા વ્યક્ત નહોતો કરી શક્યો, ત્યારે એની વારે છે એ સંગીત આવે છે. પ્રકૃતિએ છે મનુષ્યને ગાનનું, સૂરનું વરદાન આપ્યું છે અને સાથે સાથે 7 સૂરોની સરગમ, લય, તાલ અને રાગ બંધારણ આપ્યા હતા. તો આવો આપણે સૌ માણીએ આ સુંદર મજાનો કાર્યક્રમ સુર સંગમ 2024 ધ ગ્રાન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ. અને આ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે હું ઇન્વાઇટ કરું છું પોરબંદરના જાણીતા નવોદિત આરજે મિલન પાનખણિયા. મને આટલા જોશથી રજૂ કર્યો તો હું ઘડીક વાર બી ગયો તો. મેં કીધું આમાં ધુબાકો એકાદો લગાવીને ન બહાર નીકળાવો એના જેવું થાય. બટ હાય, ધીસ ઇઝ આરજે મિલન અને તમે સાંભળી રહ્યા છો ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન 93.5 ટોપ FM આરજે મિલનની સાથે. આવું હું રોજ કહેતો હોઉં છું, પણ આગળ જેટલો પણ ઇન્ટ્રો તમને આપ્યો છે, કાર્યક્રમની રૂપરેખા તમને બધી જ જણાવી દેવામાં આવી છે. એટલે હવે હું વધારે સમય ના લેતા, સુર સંગમ એવું અમારે સરસ મજાનું નામ છે, કવિશ્રી સ્નેહલ જોશી સાહેબે આપ્યું છે. ત્યારે એક બાજુ છે એ સાગર છે, એક બાજુ સુર છે અને વચ્ચે મિલન છે. એટલે મારે આજે હાચવી લેવાનું છે. જેટલું પણ થશે અહીંયાથી તમારી તાળીઓના તાલ સાથે મને ખબર પડશે કે ભાઈ આપણે ગાડી કેટલી આગળ હંકારવાની છે. તમારી તાળી છે ને એ અમારી ગાડીનું પેટ્રોલ છે, એટલે એ પેટ્રોલ પુરાવતા રહેજો અને તાળી છે એનો તાલ સાથે. અને સાથે
બે લાઈનથી હું શરૂઆત કરવા માંગીશ કે ઘૂઘવતા દરિયા કિનારે ચોપાટીની પાડે સવારની પહેલી ચા ખાજલીના સથવારે. આ આપણા પોરબંદર માટે છે. આ એક એવું નગર છે કે જેને 4 નામોથી પોકારવામાં આવે છે: પોરબંદર, સુદામા નગરી, ગાંધીનગરી અને સુરખાબી નગરી. જે શહેરનો શોર ચારે કોર છે એ જ આપણું પોરહિલું પોરબંદર છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પોરબંદર માટે, કારણ કે આપણે અત્યારે પોરબંદરની ચોપાટીયા હોય અને અહીંયા હાશકારો, ટાઢક, મોજ, બગડાટી આવા શબ્દોથી છે એ શરૂઆત મારે કરવી છે. ત્યારે પોપટ ખોટી સાહેબે લખેલું આપણા પોરબંદરનું એક થીમ સોંગ છે, કપિલભાઈને આઈડિયા છે, ત્યારે એની 2 લાઈન ખાલી મારે એક એવી છે: સુદામાની મૈત્રી ને ગાંધીજીની ગરિમા હજુ હેમ ખેમ છે. સુદામાની મૈત્રી ને ગાંધીજીની ગરિમા હજુ હેમ ખેમ છે. આવો જુઓ ને પછી કહેજો કે પોરહિલું પોરબંદર કેમ છે. રાણો પાણો અને ભાણો હજ જીવની જેમ છે. આવો જુઓ ને પછી કહેજો કે પોરહિલું પોરબંદર કેમ છે. થેન્ક યુ સો મચ. અને હવે સ્ટેજ પર મારી સાથે અહીંયા જે તમે આર્ટિસ્ટ જોઈ રહ્યા છો, કીબોર્ડ પર છે કપિલભાઈ જોશી. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. સાથે આપણા પોરબંદરના સુપ્રસિદ્ધ તબલા વાદક એટલે કે ફઝલ, ઉસ્તાદ ફઝલ અત્યારે આપણી સાથે છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. અને સાથે રવિભાઈ એરડા પેડ પર છે, એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને સાથે કલ્પેશભાઈ ચૌહાણ એ પણ સથવારો પુરાવાના છે કપિલભાઈ જોશીને કીબોર્ડ પર. સો એ એમનું ટાઇટલ ટ્રેક છે એ રજૂ કરે છે. એના પછી પહેલું પરફોર્મન્સ આપણે રજૂ કરવા જઈ રહ્યા છે. સો પ્લીઝ આર્ટિસ્ટ તમારું ટાઇટલ સોંગ રજૂ કરશો. થેન્ક યુ. क्या बात, ताड़ियों ना ताल साथे ये हाँ क्या बात है, बहुत खूब. एक बार जोरदार ताड़ियों થઈ જાય ભાઈ આ આર્ટિસ્ટો માટે. કમ ઓન પોરબંદર, તાળીઓમાં આપણે કંજુસાઈ નથી કરવાની. ફરી એકવાર સાગરના મોજા કરતા આપણી તાળીઓનો અવાજ વધારે હોય ત્યારે આપણે આ કલાકારોને એક સાચી દાદ આપી કહેવાય. 7 સુરોના સરનામે
સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. સુર શબ્દના સથવારે કઈ વાતો અમે મજાની લાવ્યા. સુર શબ્દના સથવારે કઈ વાતો અમે મજાની લાવ્યા. સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. તમને કહું છું ખિસ્સામાંથી સાંજ મજાની કાઢો. તમને કહું છું ખિસ્સામાંથી સાંજ મજાની કાઢો. ગમતા ક્ષણની ગમતી ક્ષણની વાત મજાની માંડો. તમને કહું છું ખિસ્સામાંથી સાંજ મજાની કાઢો. ગમતી ક્ષણની ગમતા ક્ષણની વાત મજાની માંડો. રોમે રોમે જે અજવાળે, રોમે રોમે જે અજવાળે એવા દીવડા અમે પ્રગટાવ્યા. સાત સુરોના સરનામે અમે સાંજ મજાની લાવ્યા. તો આવા સાત સુરોના સરનામાની આ સાંજ જ્યારે અમે લઈને આવ્યા છીએ ત્યારે પહેલા કલાકારને આપની સમક્ષ રજૂ કરતા ખૂબ આનંદ અનુભવું છું. જેઓ પોતે વ્યવસાયે સંઘાડિયા કામના કારીગર છે. માત્ર 10 ધોરણનો અભ્યાસ છે. કહેવાય છે ને કે કલાને કોઈ સર્ટિફિકેટના સીમાડા નથી નડતા. આપણી સમક્ષ ઓપન ગુજરાત સિંગિંગ કોમ્પિટિશનમાં સેકન્ડ રેન્ક મેળવનાર, જે આપના દિલ પર કરશે વાર એવા પોરબંદરના જોરદાર કલાકાર જયેશભાઈ મણિયાર. क्या बात है, जोरदार ताड़ियों. ગીતના શબ્દો છે ખુદા ભી આસમાં સે જમી પર દેખતા હોગા. મૂવી ધરતી. ગાયક છે મોહમ્મદ રફી સાહેબ. ગીતકાર છે રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર છે શંકર જયકિશન. खुदा भी आसमां से जब जमीन पर देखता होगा. खुदा भी आसमां से जब जमीन पर देखता होगा. मेरे महबूब को किसने बनाया सोचता होगा. खुदा भी आसमां से जब जमीन पर देखता होगा. मेरे महबूब को किसने बनाया सोचता होगा. खुदा भी आसमां से. मुसव्विर खुद परेशान है कि ये तस्वीर किसकी है. बनोगी जिसकी तुम ऐसी हंसी तकदीर किसकी है. कभी वो डर रहा होगा, कभी खुश हो रहा होगा. खुदा भी आसमां से जब जमीन पर देखता होगा. मेरे महबूब को किसने बनाया सोचता होगा. खुदा भी आसमां से. फरिश्ते भी यहाँ रातों को आकर घूमते होंगे. जहाँ रखती हो तुम पाँव जगह वो चूमते होंगे. किसी के दिल पे क्या गुजरी ये वो ही सोचता होगा. खुदा भी आसमां से जब जमीन पर देखता होगा. मेरे महबूब को किसने बनाया सोचता होगा. खुदा भी आसमां से. थैंक यू वेरी मच. ખૂબ ખૂબ સુંદર. તાળીઓનો ગડગડાટ ફરી એકવાર. નવરાત્રી
4 મહિનાની વાર છે ને મિલનભાઈ કઈક નવરાત્રી માટે થઈને મૂંઝાણા છે. આમાં કેવું હોય કે રમતા ના આવડતું હોય ને એટલે આપણે તોલું ઠેહે ઠેહે જ આગળ વહી જાય, ધક્કો મારે ને તાર રાઉન્ડ પૂરો થઈ જાય એના જેવું હોય. પણ ખાસ બીજા જે કન્ટેસ્ટન્ટ આપણે બેક ટુ બેક વધારે સમય ન બગાડતા, અને મને ખબર છે કે આજે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ છે T20 વર્લ્ડ કપની, એટલે હું રેડિયો વાળો માણસ એટલે તમને સ્કોર અપડેટ આપતો રહીશ, એ મૂંઝાતા નહીં. બરાબર છે ને? તો એકવાર તાળીઓ થઈ જાય ભાઈ એના માટે. આ લાઈવ સ્કોર અપડેટ તમને કોણ આપે? એટલે એ પણ, અને સાથે આપણા વડાપ્રધાન શ્રી છે આજે શપથ લેવાના છે, તો બેક ટુ બેક બધા જ કાર્યક્રમો છે અને અત્યારે લઈ રહ્યા છે. એવું અમારા સંજયભાઈ માળી છે લાઈવ અપડેટ તમને આપી રહ્યા છે. એ પણ એક રાજીપો છે આપણા દેશ માટે, આપણને એઝ અ પ્રાઇમ મિનિસ્ટર તરીકે ત્રીજી વારે શપથ લઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે પણ. અને નેક્સ્ટ પરફોર્મન્સ હવે જે આવી રહ્યું છે, આમ તો 4 મહિના રહ્યા છે ગરબાને, એટલે કે નવરાત્રીને. ગુજરાતી ઇઝ ઇક્વલ ટુ ગરબા, ગરબા ઇઝ ઇક્વલ ટુ ગુજરાતી, આવું કહી શકાય. એટલે ખાસ ગરબાની રીતે તું ગરબાને ગા ને, ગરબાની રીતે તું ગરબાને ગા. આમાં કોઈ રેપ નથી, સાલસાના સ્ટેપ નથી. ગરબાની રીતે તું ગરબાને ગા, આમાં કોઈ રેપ નથી, સાલસાના સ્ટેપ નથી. આવડતું ના હોય તો શીખી લે જા, ગરબાની રીતે તું ગરબાને ગા. ઢોલીડા તું કોઈ એવો તાલ વગાડ, એ ગીત લઈને આવી રહ્યા છે ચાહલબેન ભોગેસરા. એકવાર જોરદાર તાળીઓથી એમને પોતે વધાવીએ. ગરબા લખે છે, ભજનો લખે છે, અને મહિલા સ્વનિર્ભર સમિતિ છે એમાં પોતે મ્યુઝિક ટીચર તરીકેની સેવા પણ આપે છે. તો આવો આપણે સૌ તાળીઓના ગડગડાટથી આવકારીએ ચાહલબેન ભોગેસરાને.
તમે મ્યુઝિક ટીચર છો બરાબર રાઈટ? કેટલા વર્ષથી તમે સિંગિંગ કરો છો? 15-16 વર્ષ થઈ ગયા છે. ઓકે, મારે ખાલી એક પ્રશ્ન નિખાલેશ એ પૂછવો છે કે જેમ ટીચર હોય છોકરાઓ માને નહીં તો ટીચર એને ખીજાય અને કઈ ભૂલ થાય તો એને ખીજાય, તો તમને કોણ ખીજાય છે? ને મને કોઈ ખીજાતું જ નથી. વાહ, એટલે આ પ્રશ્ન એટલા માટે પૂછવાનું થયું એવું કે એઝ અ ટીચર તરીકે જ્યારે એ શીખવાડતા હોય અને ખરેખર ખૂબ સરસ મજાનું તમે પણ સજા કદાચ આપવી હોય તો મ્યુઝિક ટીચર સજા શું આપે? ના એટલે છે ને જે સોંગ એને ના આવડતું હોય એ વધારે વખત એને પ્રેક્ટિસ કરવાનું કહેવાનું, બાકી બીજી કોઈ સજા નહીં. અને હું મારા સ્ટુડન્ટ્સને કોઈ દિવસ ખીજાતી પણ નથી. ઓહ, આવા જો ટીચર મળી ગયા હોત ને અમને તો અમારે અંગૂઠાઈ ન પકડવા પડત ને ઓલું ક્લાસની બારે એટલી વાર ઊભું ના રહેવું પડે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કે એક જ સમયે ખુશી અને એક જ સમયે ગમ છે ને એ વ્યક્ત કરી શકે છે. એટલે રસ ઊભું કરવાનું કામ, કે જ્યાં મેં કીધું ને કે ગદ્ય અને પદ્ય નિષ્ફળ નીવડે ત્યાંથી સંગીતની શરૂઆત થાય. એટલે ખૂબ સરસ મજાનું ગીત લઈને આવે છે. और इस दिल में क्या रखा है तेरा ही नाम छिपा रखा है. જગદીશભાઈ મકવાણાને વિનંતી કરીશ આપણી વચ્ચે આવશે અને આ સુંદર મજાનું ગીત और इस दिल में क्या रखा है એ પોતે શ્રી નરસિંહ મંદિરમાં મેનેજર છે. ઓનલાઈન સિંગિંગ કોમ્પિટિશનમાં 2023 માં સેકન્ડ રેન્ક અને 2024 માં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. તો આવા ઉમદા કલાકારને આપણે તાળીઓના ગડગડાટથી બિરદાવશું. તો આવો માણીએ જગદીશભાઈ મકવાણાને और इस दिल में क्या रखा है. સુરેશ વાડેકર એના સિંગર છે. रखा है तेरा ही दर्द छुपा रखा है. रखा है
धड़कते सीने में मोहब्बत है तेरी, मोहब्बत ये तेरी इबादत है मेरी। तेरे सिवा कुछ याद नहीं है, तू ही तू दिल में, हाँ तू ही तू दिल में। दिल ने यार की पूजा की है, दिल ने यार की पूजा की है। प्यार का नाम खुदा रखा है, प्यार का नाम खुदा रखा है। और इस दिल में क्या रखा है, और इस दिल में क्या रखा है। तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द छुपा रखा है। चीर के देखे दिल मेरा तो, चीर के देखे दिल मेरा तो, मेरा ही नाम लिखा रखा है। थैंक यू। ક્યાં વાત છે, વાહ જગદીશભાઈ વાહ. સાહેબ ખાલી એક પ્રશ્ન મારે પૂછવો છે, એક જ પ્રશ્ન ખાલી. આમાં શું છે કે આ જેવું પતશે ને, આ ગીત બધા જૂનવાણી છે, એટલે ધીમે ધીમે કરીને આ એવરગ્રીન સોંગ જ્યારે અમે સાંભળીએ તમારા મોઢે, ઓર ઇસ દિલ મેં ક્યાં રખા હે, તો સરજી તમારા માટે પ્રેમ એટલે શું? કેટલા વર્ષ થયા છે મેરેજ ને? 26 વર્ષ થયા છે. તો આનો ખાલી જવાબ એક તો હોઈ શકે ને કે રીસાવું મનાવવું એવું કાંઈ પેચઅપ પાછું થઈ જાય આમ તરત જ, રાતે કદાચ એવું આમ શાકમાં કદાચ મીઠું ઓછું આવી ગયું હોય ને પછી સવારે પાછી ચા છે એ કડક મળી જાય, તો ઈ પ્રેમ છે વાલા. એટલે જ આ 26 વર્ષ છે એ કન્ટિન્યુ જગદીશભાઈના યસ હે પેચઅપ ચાલુ જ છે. ક્યાં વાત છે, આવું નવું પેચઅપ રહે એવી દિલથી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, થેન્ક યુ. આમાં હું છે ને પાછું આ અડદિયા અને મોહનથાળ ગમે ત્યાં આપી દઉં છું. સિંગ ચણા કે એવું રખાય અત્યારે દરિયા કિનારે હોય ને આવા અઘરા પ્રશ્નો પૂછું એટલા માટે, પણ એ ખાલી આનંદ છે, કોઈ એ ખોટું લગાડવું નહીં, અને લાગે તો પછી રાત્રે વધારે વહેલું જમી લેવું. ધેટ્સ ઇટ. ઓકે, સો નેક્સ્ટ પરફોર્મન્સ જે લઈને આવી રહ્યા છે મારા હૃદયની ખૂબ જ નજીક છે એવા દોસ્તી મારી છે ને એના સાથે બહુ છે. યારાના હમારા ઉસકે સાથ રિશ્તા હે, એટલે અડધી ચા ને વાતો આખી છે. બે લીટીમાં કહું ને તો અડધી ચા અને વાતો આખી છે. દોસ્તી હંમેશા અમે દિલથી રાખી છે. એવા કેપ્ટન વડેરા, વિનોદભાઈ વડેરા કેપ્ટન એનું ઉપનામ છે, પણ એ જ્યારે આહા જોઈ લ્યો તૈયાર થઈને જાણે એમ મારું રિસેપ્શન નથી કેપ્ટન, બટ જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. તમે સિંગિંગ ની શરૂઆત કરો ને પહેલા જ આમ જોઈને મને આમ રાજીપો છે, મોજના તોરા છૂટે છે, જાણે હમણાં જ મારું રિસેપ્શન હોય ને દરિયા કાંઠો હોય ને આહા પ્રોગ્રામ દેજે બજેટ નહીં લઉં. હાલો ભાઈ આપણું તો થઈ ગયું કે પ્રોગ્રામ આપજો હું બજેટ નહીં લઉં, એટલે આવું કરતું રહેવું પડે. પણ તમે સિંગિંગ ની શરૂઆત કરો એ પહેલા ઉનાળાની સીઝન છે, કેરીની સીઝન છે, એટલે કેરી ખાઓ ને ગોટલા રહી જાય. સાંભળજો, વાહ વાહ કરો તો જરાક. કેરી ખાઓ ને ગોટલા રહી જાય. હજી આમ મજા આવે એવું નથી થતું. વાહ વાહ જરાક જોરથી કરો. કેરી ખાઓ ને ગોટલા રહી જાય. અમારે કેપ્ટન લગાવે જ્યારે સુર ને બધા સાંભળતા રહી જાય. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કેપ્ટન માટે. जन्म जन्म का साथ है तुम्हारा, सौ सौ बार मैंने जन्म लिए। जन्म जन्म का साथ है निभाने को, सौ सौ बार मैंने जन्म लिए। जन्म जन्म का साथ है निभाने को, सौ
આ સુંદર મજાના કલાકાર કેપ્ટન સાહેબને નવાજી લઈએ. કેપ્ટન સાહેબ, તમારા માટે એક પ્રશ્ન, તમારા માટે પણ એ જ પ્રશ્ન કે પ્રેમ શું છે? પ્રેમની વ્યાખ્યા દેવી જ અલગ છે. પ્રેમ જીવન જીવવા માટેનો એક જરિયો છે, મંજિલને લડવા માટેનો એક જરિયો છે, અને મંજિલને પામવા માટેનો પણ એક જરિયો છે. જેની સાથે પ્રેમ હોય એ માણસ પ્રેમ અને સરળ હોવો જોઈએ. ખૂબ સરસ. તો તમે એક પ્રશ્નનો જવાબ મને આપો કે આ દુનિયામાં સાચો પ્રેમ કોનો? લેલા મજનૂનો, તાજમહેલ બનાવનાર મુમતાઝનો. વેરી ગુડ. આ બધી અમર પ્રેમની કથાઓ છે, પણ એમ છતાં ખૂબ ખૂબ આભાર કેપ્ટન સાહેબ. જ્યારે આપણું કોઈ અસ્તિત્વ ના હોય ને ત્યારથી સાચા પ્રેમની શરૂઆત છે એ થતી હોય છે. એટલે દલપતરામ યાદ આવે કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માત. તો આ દરિયાકાંઠે આદિત્ય ગઢવીના સૂરમાં એ ગીત યાદ આવે એટલે સ્વાભાવિક આપણને આપણી માં યાદ આવે કે ગમે એવી ભીડમાં હોઈએ, ગમે એવી મુશ્કેલીમાં હોઈએ, ત્યારે આપણે આપણા માના પાલવ નીચે છુપાઈ જઈએ ને એટલે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા છે ને એ આપણી માનો પાલવ છે. તો આવું જ સુંદર મજાનું ગીત રજૂ કરશે કાર્તિકભાઈ સોઢા. હું વિનંતી કરીશ કાર્તિકભાઈને કે આગળ આવે અને મયુરપુરી જી લિખિત આ સુંદર મજાનું ગીત માઈ તેરી ચુનરિયા લહેરાય. ખૂબ સરસ મજાનું ગીત અને પોરબંદરની જનતા તાળીઓના ગડગડાટથી આ કલાકારોને વધાવી લે. રજૂ થાય છે કાર્તિકભાઈ સોઢા, જેઓ એન્જિનિયર છે એમ છતાં કલાના કામણ આપણી વચ્ચે પાથરશે. गुलाल माई तेरी चुनरिया लहराए,
પરફોર્મન્સ વધુ સમય ન લેતા આર્થિક સહયોગ જે સંસ્થાને મળે છે અને જે બાખોડિયા ભરતી સંસ્થા અમારી 1.5 વર્ષનું બાળક હોય એને પગભર થવા માટે આપનો જે આર્થિક સહયોગ મળી રહ્યો છે ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને અમને ખૂબ આગળ વધવામાં મદદરૂપ થશે. નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે આપણા કલ્પેશભાઈ શાહ જે રજૂ કરશે મેરે મહેબૂબ કયામત હોગી. मेरे महबूब कयामत होगी आज रुसवा तेरी गलियों मोहब्बत नाम निकलेगा तेरा ही लब से जाने जब इस दिल नाकाम से रुखसत होगी मेरे महबूब मेरे सनम के दर से अगर वादे सबा हो तेरा गुजर कहना सितमगर कुछ है खबर तेरा नाम लिया जब तक भी जिया है समा तेरा परवाना जिसे अब तक तुझे नफरत होगी आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी मेरे महबूब कयामत होगी आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी मेरे महबूब तेरी गली में आता सनम नगमा वफा का गाता सनम तुझसे सुनाना जाता सनम फिर आज इधर आया हूँ मगर ये कहने में दीवाना खत्म बस आज ये दहशत होगी आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी मेरे महबूब ફરીથી એકવાર એમના ગુરુજીને પ્રણામ. જગદીશભાઈ મકવાણા એમના ગુરુજી છે અને એમની પાસેથી પોતે બેન્કર છે એમ છતાં સંગીતના સુરોના કામણ અહીંયા પાથરતા આવેલા છે. સરગમ છે એને મોજ પડી જાય સુરો ઝૂમી ઉઠે અને પોરબંદર વાસીઓના ચહેરા ઉપર એક સ્મિત આવી જાય એવા સમાચાર કે સંગીતના જે સ્ટેજ પ્રોગ્રામ રજૂ થાય છે આપણા પ્રમુખ શ્રી લાખરસિંહભાઈ અહીંયા બિરાજમાન છે જે જેસીઆઈ દ્વારા પણ વોઇસ ઓફ પોરબંદર અને અનેક સંગીતના કાર્યક્રમો રાજુભાઈ લાખાણી અહીંયા ઉપસ્થિત છે. ઘણા બધા સંગીતના કાર્યક્રમો છે પોરબંદરની જનતા છે માણતી રહી છે. ત્યારે હવે જે બાળ કલાકારો છે બાળ સંગીતજ્ઞો છે એની સંખ્યાઓ છે વધતી જાય છે. વયસ્કોની સંખ્યા ઘટી નથી પણ બાળકોની સંખ્યા છે એ વધી જાય છે. એટલે કે સંગીત સુર લય અને કલાનો જે વારસો છે ને આળસ મરડીને હવે બેઠો થાય છે અને એટલે જ આવું થવા પાછળ આમ કોઈ રોકેટ સાયન્સ નથી. આ બાળ કલાકારો જે આગળ આવે છે એની પાછળ બીજું કોઈ રોકેટ સાયન્સ નથી પણ એની પાછળ 1+1 = 2 જેવું સીધું ગણિત છે કે આવા આયોજકો છે ને એની કટિબદ્ધતા એની કર્તવ્યપરાયણતા કે સમાજ પ્રત્યે મારી કંઈક જવાબદારી છે ત્યારે આવા કલાકારો છે આગળ આવતા હોય છે. ત્યારે આવો આપણે માણીએ આપણે આ છોટે ગુલામ અલી સાહેબ હર્ષ હિરાણી જે અહીંયાથી ગુલામ અલી સાહેબનું ખૂબ પ્રખ્યાત ચુપકે ચુપકે રાત દિન अपनी आवाज की लकीर
ક્યાં વાત. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય હર્ષ હિરાણી માટે, કારણ કે છોટા પેકેટ બડા ધમાકા એના જેવું છે અને ખરેખર કેપેસિટી પ્રમાણે એ બહુ સરસ સૂર એણે છે એ લગાવ્યા છે. અને હર્ષ, કેટલામું ધોરણ તમે ભણો છો? ખાલી શોર્ટ એન્ડ સ્વીટ. ઊભા થઈ જાઓ, આવી જાઓ. કેટલામું ધોરણ ભણો છો? એમનું હાર્મોનિયમ છે સેટ કરી લેજો, એટલે આપણે નેક્સ્ટ પરફોર્મન્સ છે એમના માટે. યસ, કેટલામું ભણો છો? 7મું. કેટલા વર્ષથી તમે શીખી રહ્યા છો? 3. અને તમારા ગુરુ? મારા પપ્પા જ. શું નામ છે એમનું? દેવાંગભાઈ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દેવાંગભાઈ માટે. દેવાંગ હિરાણી એ પણ પેશે છે, वो भी શિક્ષક है અને ખાસ આવી રીતે જ છે એ બાળકોને. થેન્ક યુ હર્ષ, સપોર્ટ કરતા રહો. એનું રીઝન છે કે એની અંદર પડેલી જે કળા છે એ ત્યારે જ બહાર આવશે કે જ્યારે એમને સથવારાનું પાણી છે તમે પીવડાવશો, ત્યારે આ છોડવો છે એ એક વટવૃક્ષ બનશે, એક મોટો કલાકાર થશે.
એકવાર જોરદાર તાળીઓ હર્ષ માટે થઈ જાય ફરી ફરીને. નેક્સ્ટ જે પરફોર્મન્સ આવી રહ્યું છે, અને ખાસ એક અપડેટ મારે એ આપવી છે કે અહીંયા જેમ પરફોર્મન્સ પૂરું થાય છે એટલે સર્ટિફિકેટથી અમે એમને સન્માનિત કરી રહ્યા છીએ કલાકારોને. તો એ સર્ટિફિકેટ લઈને ઘરે નથી જતું રહેવાનું, આપણે એક સરસ મજાનો ગ્રુપ ફોટો અહીંયા પાડવાનો છે અને આટલા બધા જ લોકો અહીંયા છે એમની સાથે એક સેલ્ફી પણ લેવી છે એવી મારી ઈચ્છા છે. આ એક કોન્સર્ટ જેવું મારે કરવું છે. ધીમે 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 કરીને તમે પેટ્રોલ સારું એવું પુરાવી રહ્યા છો એટલે આપણી ગાડી છે પૂરપાટ દોડી રહી છે. અને બીજી અપડેટ એ છે કે આમ તો હું પત્રકાર કહેવાવ એટલે ખાસ માહિતી અને મનોરંજન બંને તમને અત્યારે આપી રહ્યો છું. માહિતી મારે એ આપવી છે કે ભારત પાકિસ્તાનની મેચ જે શરૂ થવાની હતી, ન્યુયોર્કમાં વરસાદ પડી ગયો લ્યો. એટલે હવે આપણે છે ને એ જમાવટ જ કરવાની છે. ઈ ટેન્શન મૂકી દેજો કે મેચ ચાલુ થશે. આપણે એ પ્રોગ્રામ રાખ્યો હોય ને એ ઘૂઘવતા દરિયા કિનારે પોરબંદર વાળાનું પાણી નો જ જાય ઓ મારા વાલા. હા, ગમે ત્યાં વરસાદના કડાકા ને ભડાકા થઈ જાય એવી જ માટીના સૂર લઈને આવી રહ્યા છે. હા હા, ક્યાં વાત છે, ધ્રુજાવી રહ્યા છો કપિલભાઈ, વાહ, થેન્ક યુ સો મચ. આટલું સરસ મજાનું BGM એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવા માટે. નેક્સ્ટ જે પરફોર્મન્સ આવી રહ્યું છે માટીના સૂર કહેવાય. સૌરાષ્ટ્રના રસધારની વાત હોય, ઝવેરચંદ મેઘાણીને આપણે યાદ કરવા પડે એવા અશોકભાઈ નંદાણીયા નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહ્યા છે. અને ખાસ એમનું જે ગીત છે એ આપણી ધરતીનું, આપણી માટીનું કહેવાય, એટલે કે મણિયારો લઈને આવી રહ્યા છે. અને આ પરફોર્મન્સ જ્યારે આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે હું ખાસ યાદ કરવા માંગુ છું રાણાભાઈ સીડાને, ખાસ મુડુ બાપા બારોટને, સ્વર્ગીય મુડુ બાપા બારોટ કે જેમણે જગ વિખ્યાત કર્યો છે મણિયારો. એ તાલ સાથે હોય કે પછી એ રાસ સાથે હોય કે પછી સ્વર સાથે હોય, આ બંને એવા વ્યક્તિ રાણાભાઈ સીડા અને મુડુ બાપા બારોટ કે જેમણે આપણા મણિયારાને, આ પોરબંદરની ધરતીને જગ વિખ્યાત કરી છે. અને એવો જ મણિયારો અહીંયા અશોકભાઈ નંદાણીયા કે જે PGVCLમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને ખાસ એ જે કરંટ છે એ તમારા સુધી પહોંચશે પણ એમના અવાજથી. જોરદાર તાળીઓથી વધાવો અશોકભાઈ નંદાણીયાને.
સુરતની ધરતીના ખમીરને ગળી ખમ્મા